આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા, જેનો ખરાબ સમય ચાલે છે તેના ગુસ્સાનો જવાબ માત્ર પ્રેમ અને કરુણાથી આપો. મિત્રો, આપણને સૌને ખબર છે કે જેનો ખરાબ સમય ચાલતો હોય એની માનસિક સ્વસ્થતા ન હોય, એ વાતમાં ગુસ્સાથી જ વાત કરતા હોય, ત્યારે આ વાર્તા આપણને એમ કહે છે કે એની સાથે પ્રેમ અને કરુણાથી વાત કરવી જોઈએ. અને આ વાતને સમજાવવા માટે એક મનોવૈજ્ઞાનિક એક કોલેજના વિદ્યાર્થીઓની પાસે એક પ્રયોગ કરે છે. એમણે વિદ્યાર્થીઓનું જે ગ્રુપ હતું એને બે ભાગ પાડ્યા. એમાં પહેલો એક ભાગ છે એને એક રૂમમાં, અને બીજા વિદ્યાર્થીનું ગ્રુપ હતું એને બીજા રૂમમાં રાખ્યા. અને પછી પહેલા રૂમમાં જે હતા એને એમ કીધું કે એ પોતે કેટલાક એવા ગુસ્સાવાળા માણસોના ફેસ તમને બતાવશે, એક પછી એક તમને 10, 12, 15 જેટલા બતાવે કે જે ખૂબ ગુસ્સો કરતા હોય છે. પણ મારે તમને એટલું કહેવું છે, ગુસ્સો તમારા ઉપરનો નથી, એમ એને કીધું. અને પછી બીજા રૂમમાં ગયા, એને પણ એમ જ કીધું કે તમને હમણાં આ સ્ક્રીન ઉપર ગુસ્સાવાળા માણસોના તમને જુદા જુદા ચિત્રો બતાવશે જે ગુસ્સો કરતા હોય, પણ એ ગુસ્સો કોના ઉપરનો છે એ ખબર નથી. એટલે કે ગુસ્સો કોના ઉપર છે એ જાણતા નથી. અને આને એમ કીધું તું ગુસ્સો તમારા ઉપર તો નથી જ. અને એક પછી એક ગુસ્સાવાળા માણસોના ચિત્ર બતાવે, અને એ ગુસ્સાવાળા માણસના ચિત્ર બતાવે એટલે આ જે બધા બેઠા હતા એના મનમાં પણ એમ થાય કે મારે આવા માણસ હોય, આટલો બધો ગુસ્સો કરાય. પણ પાછું વિચાર કરી લે કે મારા ઉપર નથી તો મારે હું કામ ચિંતા કરવી જોઈએ. એટલે એક પછી એક ફોટા આવતા જાય અને એણે બધા જ ફોટાઓ છે એને નિરપેક્ષ ભાવે જોયા. નિરપેક્ષ ભાગનો અર્થ શું થયો કે એ તો ગુસ્સે ગમે એની ઉપરથી આવે, આપણે હું. અને આપણને ખબર છે કે આ દુનિયામાં કેટલાક માણસો એવા છે કે જે ગમે એની ઉપર ગુસ્સે થતા હોય, તેમાં આપણે કંઈ કરવાની જરૂર રહેતી નથી, જે પ્રયોગનું બતાવ્યું. હવે બીજા ભાગમાં પણ આ જ રીતે બતાવ્યું હતું, પણ એમાં બધી વાત એમ કીધી હતી કે કોના ઉપર ગુસ્સો છે ખબર નથી. અને એ એક પછી એક એ બતાવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તરત જ એક માણસ, જે બીજો એક વિદ્યાર્થીના મનમાં એમ થાય કે આવો ગુસ્સો છે ને એ મારા મામા મને કરે છે. ફરી બીજો આવે એટલે કે આવો ગુસ્સો છે ને એ મને મારા કાકા કરે છે. ફરી ત્રીજા આવે એટલે એમ થાય આવો ગુસ્સો છે ને એ પોતાના ઉપર કરે છે, એમ ન લઈએ, પોતાના ઉપર કરે છે પણ કોઈક બીજા કરે છે. અને આમ કરતા એને 10, 12, 15 બતાવ્યું કે આ બધાનું માનસ છે આક્રમક થઈ ગયો. કારણ કે એને કોઈ એના કાકા કે મામા કે ફુવા કે મિત્ર કોઈ હતું જ નહીં ત્યાં. પણ એને તો માત્ર પહેલાંને જોઈને નક્કી કર્યું કે આના જેવો ગુસ્સો મને આ કરે છે, આના જેવો ગુસ્સો આ કરે છે. અને એ રીતે તમે જોઈ શકશો કે એના મનમાં એ નક્કી કર્યું. અને પહેલાંને એમ કીધું હતું કે આ ગુસ્સો તમારા માટે તો નથી જ. એટલે એને વિચારવાનો પ્રશ્ન હતો જ નહીં કોઈ પણ પ્રકારનો. આવો ગુસ્સો કોણ કરે છે વિચારવાની વાત જ નહોતી, કારણ કે એ ગુસ્સો એના માટે નથી, એટલે બીજા કોઈને વિચારવાનો પ્રશ્ન નથી. અને એ રીતે આખી ભૂમિકાની અંદર જે બે વિભાગ પડ્યા, અને એ બે વિભાગના અનુસંધાનની અંદર ખબર પડી કે જે પહેલો વિભાગ છે એની અંદર પોતાના પર ગુસ્સો નથી હોતો, ત્યારે આપણને બહુ જાજી અસર થતી નથી. આપણે કોઈક જગ્યાએ બેઠા હોય ને કોઈ માણસ ગુસ્સે થતો હોય ને બીજા ઉપર ગુસ્સે થતો હોય તો આપણને બહુ અસર નહીં થાય. પણ આપણને જો કોઈ માણસ એ ગુસ્સો કરતો, એના જેવો ગુસ્સો કોઈ કરતો હશે, એ જો યાદ આવશે તો આપણે ચોક્કસપણે એમ કહી શકાય કે એ આપણને અસર કરશે. અને એ વખતે આપણે શું કરવું જોઈએ એ વાતને સમજાવવા માટે એ અધ્યાપક એને એમ કહે છે કે તમે જ્યારે તમારા ઉપર કોઈ ગુસ્સો ન જ કરતા હોય ત્યારે તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. એ પ્રશ્ન બીજાનો છે, તમારે એની સાથે શાંતિ કરવાનું કોઈ કારણ નથી. પણ જો કોઈ પણ તમારી ઉપર જો ગુસ્સો કરે
ત્યારે પણ તમારે શાંત રહેવા માટેનો પ્રયત્ન કરો. કારણ કે એ તમને તમારા ઉપર ગુસ્સો કરે છે, બરોબર છે, પણ તમને ખબર છે કે એના જેવો ગુસ્સો કોઈક બીજા કરતા હશે, અને એ અનુસંધાને તમે જોઈ શકશો કે તમને એની કોઈ અસર કરવા માટે માત્ર એના તરફ પ્રેમ બતાવો, લાગણી બતાવો, એને એમ કહો કે ગુસ્સો ખોટો કરે છે, નકામો ગુસ્સો કરે છે, મારા ઉપર ગુસ્સો કરવાનું કોઈ કારણ નથી, અને આ રીતે એ એક શિક્ષણ આપે છે. અને આ શિક્ષણ છે એ મનોવિજ્ઞાનની ભાષામાં લાગણીની ભૂમિકાને કેમ કાઢવી એના અનુસંધાનની વાત છે. 16 ધન્યવાદ.